અસીમ જય જયકાર હો બાબા ભગવાનના 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 અસીમ જય જયકાર હો। શું કે છે કેવળ જ્ઞાનને સ્થિર કરનાર સુનિલભાઈ અંતિમ આયુ જબ આ જ આવે એટલે અત્યારથી તૈયારી કરીએ આવવાનું છે નિશ્ચિત છે તો બધા જાણે છે પણ નિશ્ચિતપણે રસી રાખી શકાતું નથી કોઈને આવશે તો જરૂર જશે આ તો આગળથી તૈયારી જયારે આવી તો સાચું પછી એવો રીત છે કેવા જ્ઞાનમાં સ્થિર કરી નાખે છે એટલે અંતિમ સુખે શરૂઆત રમત છે ક્યાં કશું એવું કે એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ આપણને આજે આવા કાળમાં આ ચાય સ્વરૂપે જ્ઞાન બીજ પ્રાપ્ત થયું છે અને જ્ઞાન બીજનું ફળ આજે આપણે આટલું બધું માનીએ છીએ પરિણામ એમાં વાત કરે છે સ્થિર કરનાર કેવળ જ્ઞાનના કે આ પાંચમા આરામ કેવળ જ્ઞાનમાં સ્થિર કરનાર વાત કેમ કરીને થાય પણ આ હાથમાં છે એટલે અંતરથી આવી રીતે સ્થિર કરો કે છે અંતરથી આવી રીતે સ્થિર કરો આ બહારના બધા પાંચમા આરાના બહારના અંદરના બેવના સંજોગોમાં પાંચમા આરાના પછી પાંચમા આરાના સંજોગોમાં કઈ આસાન નથી સ્થિર રહેવું પહેલા આરામાં દિવસો પેલા ભરત ચક્રવર્તી રાજા એકાદંક સાહેબ આ લઈ લો જો આ મારે મોક્ષે જતા રહ્યું છે ના ચાલે મોક્ષ હજુ બહુ બાકી છે હજુ તો કેટલા બધા રાણીઓ તમારે બધું કેટલી રાણીઓ આવવાની છે હજુ તો બધી એને પણ સંભાળશે પછી કે કેટલી રાણીઓ કેમ કેવી સંભાળતા હશે જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાનમાં સ્થિર રહેવું પ્રાપ્ત કરવું કરવાથી થતું જ નથી પ્રાપ્ત થયા પછી સ્થિર રહેવું એટલે જ કે પ્રાપ્ત થયા પછી સ્થિર રહેવું એટલે પ્રાપ્તિ થઈ તો પ્રાપ્તિ થઈનો લાભ લેવો એટલે જેને પ્રાપ્ત નતું એવામાં આપણે પ્રાપ્ત છીએ એમ કે રહ્યા જ કરતા હતા નિરાતે અને અતૃપ્તિ સ્વરૂપ અપ્રાપ્તિનો ફરી પરિણામો ભોગવતા હતા શું કહ્યું અપરિણામ અપ્રાપ્તિને ભોગવતા હતા બીજા કોના આપણે આપણને માન એક આવ્યું એ કશું આવ્યું નહીં યાદમાં અતો ખાલી આમ પડવા જશે આવતું જ નથી હાથમાં પણ ક્યાં આવે છે એવું છે એટલે અસ્થિર છે એ પ્રાપ્ત થયું પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધવાનો કારણ કે તમને પ્રાપ્ત છે ને એ પ્રાપ્ત થઈ સુમેળ સાધવાનો છે સુમેળ સાધશો તો પ્રાપ્તિના ફળ ભોગવશો એના પરિણામ ભોગવશો ના ભોગવો સુંદર સુમેળ સંયોગોનો સુમેળ એટલે કે એને સંયોગો તો જેવા સ્વભાવ હોય તેવા સ્વભાવ જ આવવાના છે એમાં કંઈ ફેરફાર નથી કરી શકવાનું કોઈ પરંતુ આપણે આપણી દ્રષ્ટિ જે છે એ પ્રાપ્ત દ્રષ્ટિથી એ સંયોગોમાં સુમેળ કરી લઈએ જો સંયોગો એની જગ્યાએ રહેશે અને એના સ્વભાવમાં રહેશે એ ગમે તેવો સ્વભાવ વ્યવહારિક પરિણામ વાળો પરિણમેલો હશે એ સ્વભાવમાં પરિણમતો
જશે, અર્થાત સહજ પરિણામ વધતો જતો જશે, નોર્મલ થતો જતો જશે. નહીં તો થઈ શકે જ નહીં, બીજો રસ્તો જ નથી એનો. આમાં કરવાથી ના થાય કઈ. એ પછી ક્રિયા વાગતો જ નથી. બીજું શું થયું તો? બીજું શું થયું? સાહજિકપણું, ધ્યાન, સરળતા, રુજુતા બધું ત્યાં આવી ગયું. બધું જ આવી ગયું. સમજાય છે? એનું પરિણામ જ એવું આવી જાય છે. એની પહેલાનું આપણું મન વળીને કયા પરિણામ જશે નામ જ જુઓ તમે. તે પડશે જ આપણે વાર્તાઓમાં જુઓ બધામાં ના ખબર પડે આપણને. આપણે બધાને જુઓ તમે. બોલો બોલો. હમણાં આપશ્રી અમદાવાદ પધારવાના છે એવી વાત ચાલતી હતી. એટલે ગયા વીકમાં ક્ષિતિજ સાથે હું વાત કરતી હતી. હવે જ્ઞાન પહેલાની મિનલને જ્ઞાન પ્રાપ્ત થયા અને આપની સાથે આટલા સમય સંપર્કમાં રહેવાથી જે મને મારી ખુદનો ફેર, બીજાનો તો ફેર હું ક્યાં જોવા છું, મારું પાર નથી આવતો. એટલે તો ક્ષિતિજ મને કે મેં કહ્યું ક્ષિતિજ સન્ડેનો શું પ્રોગ્રામ છે તમારો? દાદાજીનો પ્રોગ્રામ અમદાવાદ થાય એમ છે. એટલે એમ કે હે શું કહ્યું તો? મેં કહ્યું તમારો શું પ્રોગ્રામ છે સન્ડેનો? દાદાજીનો સન્ડેનો અમદાવાદનો પ્રોગ્રામ થાય એમ છે એવું મેં લાસ્ટ વીક કહ્યું. આપનો અમારો શબ્દ અમારો વાપરે તો હા જેમ વાપર્યું તો શબ્દ જ બોલો ભાઈ. શબ્દ પડીકો તમારો સંડેનો શું પ્રોગ્રામ શું છે? દાદાજી અમારો એવું ના, દાદાજીનો સન્ડેનો અમદાવાદનો પ્રોગ્રામ થાય એમ છે. તમારો શું પ્રોગ્રામ છે? ક્ષિતિજને મેં એવું પૂછ્યું. એટલે મને અમારો અચ્છા અમારો તો ના બને દાદાજી, આપણે જ બધું હું એવી ભૂલ ના કરું દાદાજી. પછી ક્ષિતિજ મને કે સત્સંગ ને આ બધું શું મિનલ, તને શું તારામાં શું ભેર પડ્યો? બધું કેટલું તારું બધું નાટક જ દેખું. ક્ષિતિજ સાચું કહું, મારે એટલું ફાઇન નાટક ભજવવું છે ને ત્યાં સન્ડે તું મને નાટક ભજવવા દઈશ. એટલે આમ બરાબર આમ ઉકળાતા હતા જરા કે શું સત્સંગ તારામાં શું ફેર પડે. મેં કહું ક્ષિતિજ મને સન્ડે સારું નાટક ભજવવા દો તો બેસી પડે. હવે એ જ દાદાજી એ જ આ મિનલ જ્ઞાન પહેલા એટલે મને આ શબ્દ જો કહ્યો હોય ને તો તે નાટક કરવાનું તો પતી ગઈ વાત દાદાજી. તો હું તને હલાવતી નથી, તારમાં હલાવવાની સત્તા નથી એમ. એટલે એ હજુ તમને આગળનું બધું ખ્યાલ છે તારે. બહુ ભયંકર દાદાજી. એ બધું ખ્યાલ ના હોય. એ તો ફ્લોમાં મારી પોતાની વાત કરું દાદાજી. એટલે કહેવા માંગીએ શું આપણે કે ફ્લોમાં રહેવાનું. હા એટલે આપણે આપણું પરિણામ આપણે કઈ માર્ગ મૂકવા નથી પોતાને. ના તો દાદાજી પોતાને જ ખ્યાલ આવ્યો. આમાં વસ્તુ શું હોય? ક્ષિતિજ દાદાજી આવવાના છે અને એવું સાંભળ્યું છે કે આપણે ત્યાં પર આવશે. એવું એવું કેવું છે ને તમે? હવે એટલું લાઈટલી ના પણ આપણે તમારે ત્યાં આવશે એવું કહ્યું. હા એ કહ્યું. તો હવે આપણે શું પ્રોગ્રામ રાખશું? હા આપણે તમારે તમારા માઇન્ડમાં કઈ બીજું છે એમ એવી રીતે હા. તમારે પૂછ્યું એટલે જરૂર પડી ગયું. હવે તમારો શું પ્રોગ્રામ છે એમ પૂછો. તમારો શબ્દ ના બોલાય. અચ્છા ઘરમાં એ મારો તમારો શબ્દ વપરાય જ નહીં. આપણો જ આપણે બધા આપણો શીખવાડી દેવો. આપણો શું પ્રોગ્રામ છે? 4 જ જણ છો બધા. આપણો શું પ્રોગ્રામ? અહીંયા જાઓ તમે પેલા ગમે ત્યાં જાઓ આ શબ્દ વાપરો. આ દાદા ભગવાને અદભુત કરાવે છે. આપણે શું કરીશું? ત્યારે ત્યારે શબ્દ દાદા આ જ વાપરતા. મારું તારી વાતનું વાતમાંથી જ ઉડાડી મૂકતા. આ સમજાય છે? કારણ કે તનુભાઈ જેવું બહુ બનેલું ત્યારે જયારે જયારે થાય ત્યારે ભૂલ ઉડાડે તો મને ખબર પડે નહીં ને. બહુ સારી રીતે પડી. ગજબની કળા છે આ. ગજબની કળા છે. હવે એની પાછળ કેટલો બધો એમાં વિજ્ઞાન પડ્યું છે. વિજ્ઞાન પડ્યું છે સહેજ સહેજ. એમાં માનવીએ શું કર્યું? કશું કર્યું કર્યું. આ વાત છે. હવે સમજાય છે?
આ વાણીના આંદોલન અને સ્પંદન અને ઓરા અને જે બધું જાય એ આ રીતે છે. સમજાય? એટલે બધાને માટે. એટલે એમને કહ્યું ને પ્રાપ્ત જ્ઞાની કહ્યું. શું કહ્યું તમે? જ્ઞાન પ્રાપ્ત છે એનાથી પ્રાપ્ત. એટલે પ્રાપ્ત થયા પછી એ પ્રાપ્તિથી આપણે સંયોગોનો સુમેળ સાધીને આપણે બધામાં રહેતા જે ધીમે ધીમે આવું મન માનીને કાયમ આવું એનો ફેરફાર આવે. આવું છે વાત. પણ એકદમ નહીં આવે. તમે આજે એમને બીજ નાખીને તમે માગો એવું ના થાય. જ્યાંથી આપણને સમજમાં કંઈક બેસવા મળે ત્યાંથી શરૂઆત થાય. જ્ઞાન તમને 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ ઘણાને ઘણું મળ્યું હોય છે, પણ સમજણનું પછી શરૂઆત કરવી પડે છે ને. ઘેર બેસવી પડે ને. ઘેર બેસીને શરૂઆત કહેવાય છે. શું કહ્યું? ત્યારે સિદ્ધાંત ઘેર બેસે અને ઘેર બેસતા આપનો સબ આવી ગયો મારો, દાખલો આવી ગયો મારો, રીડર સોલ્વ થઈ ગઈ મારી. સુનિલભાઈ કહે છે હવે પરવાને સોલ્વ કરી ગઈ. માસ્ટર હતા સાહેબ પાછો. જેમને થિયરમ સ્ટ્રોંગ હોય એ તો સોલ્વ કરે ને. શું છે પાછલા પડઘા પડ્યા હોય આપણાથી કે ભૂસાવા જ જોઈએ. ભૂસાવાનો પ્રશ્ન જ નથી. પ્રાપ્ત જ્ઞાન કોને કહ્યું અને પ્રાપ્ત સંજોગો અને એના સુમેળ કરીને પછી પ્રાપ્ત પ્રમાણે રહીએ કોને કહ્યું? પછી પાછળથી આગળ રહ્યું જ નહીં કશું. પછી તો શું છે કે તમારી વર્તમાનતા રહી અને વર્તમાનતા રહી એટલે જે સંજોગોમાંથી પસાર થયા છો તમને આવે ખરા, પણ એ જ્ઞેય દ્રશ્ય તો સ્વરૂપે જ આવે. હવે સમજો બીજી રીતે ના આવે, આવીને ચાલ્યા જાય. બધું સમજાય છે? એ તમારા વ્યવહારના ઔપચારિકપણામાં નહીં આવે, એ અનૌપચારિકપણે અંદર રહ્યા કરશે. શું કરશે? એ તો એવું તમારે રહેવાનું જ છે, કારણ કે તમે આજે વર્તમાનતામાં છો. એટલે અવસ્થાઓ ક્યાં કરશે, પણ તમે અવસ્થાઓથી જલાશો નહીં. એ ધીમે ધીમે આવશે, સ્વાદ આવે, મજા આવશે. જેમ આવશે તેમ કોઈને કહેવું નહીં પડે. કોઈને તમને તમારા ઘરમાં શું કોઈને જ માટે વાત એને કહેવું ના પડે. સીન બહુ સારું આવે બોલશે જ કોઈએ. ઓટોમેટિક તમે એકબીજાને વ્યવહારથી ખબર પડી જશે. સમજે? તમારા બાબા જોડે એ વ્યવહારથી ખબર પડે તમને. ખ્યાલ આવે છે? પણ આપણે શું કરીએ છીએ કે આપણા પ્રમાણે એવું વ્યવહાર હોય એવું આપણે ઈચ્છીએ છીએ. એ બધા જ આવું કરે છે. મુશ્કેલી આ ભાગદળો છે અને ખબર નથી. બધા ક્યાંથી ખબર નથી તો સમજાય? ખબર નથી બધા કે એ શું સૂચવે છે? પ્રમાદ. એટલે ઘર અને રોજિંદુ જીવન જેવું છે, સંજોગો જેવા છે, સંજોગોમાં રહેવા બહુ જેવું રહ્યા કરે છે કે આપણને પ્રમાદની દશામાં રાખ્યા કરે છે અને પ્રમાદ કરીને જાણે કે આપણે જાગ્રત રહીએ એવું રાખ્યા કરે. એને જ જાગ્રત એટલે આપણે જાગ્રત અને બધા આપણે જાગ્રત રાખીએ. બધા કોઈને કોઈ જાગ્રત ના રાખી શકે સિવાય પોતે રહે. બધે એક જ નિયમ છે, કોઈ નિયમ જ નથી. સમજાય છે? ગમે તો એક નાનું ગ્રામ હોય એમાં બધાને જાગ્રત રાખવા માટે રાતે ચોકી ફેરો કરતા મૂક્યો હોય, જાગતા રહો કહેયા કરે. એટલે કે બધા જાગવાના ને હવે શું કરશો સાહેબ? ના કરે. પેલો આખો દિવસ રાતે કરવું જ પડે, પગાર લેવાનું છે. પરંતુ જ્ઞાન જો ગામ સમજી ગયેલું હોય તો એ એવી રીતે હોય કે ઘરની ગોઠવણ જેવી હોય કે બધા એલર્ટ હોય. હોય છે, હોય શકે છે. તો સમજાય છે? પરંતુ બહુ મુશ્કેલ છે. આ કાળમાં ઘણું ઘણું મુશ્કેલ છે. આ કાળમાં તો 2-3 ને ભેગા થઈને એક સાથે થોડો વખત રહેવું તે મુશ્કેલ છે. નહીં સુનિલભાઈ? બહુ મુશ્કેલ થઈ ગયું. અને આ દેશમાં ખાસ કરીને આપણા દેશ સિવાય બીજા બધા દેશોમાં નાનો દેશ હશે ને તો આટલી બધી થતી નથી.
દેશની વાત બધા જરા આપણા લોકો ઉડતા છૂટા પડી જાય, પેલો આમ ભાગે, પેલો આમ ભાગે, પેલો આમ ભાગે, એ પછી વાપર જાય. આ હાલત છે. સાથી બે અઢી હજાર વર્ષથી બહુ મારતા પ્રકૃતિનો માર થઈ નહીં, અને એ પ્રકૃતિ માર ખાધેલી પ્રકૃતિ આવી છે અત્યારે. દીકરી શકે લોકો સંજુભાઈ સહેલી નથી વાતા. બહારનો માર કે બહુ સારા હાથમાં આવ્યા ચા, બોલે નહીં, ચાલે નહીં, સારું જોડ્યા કરો ને. બાલી ગીત નથી તો અમે જોડ્યા કરો ને પછી ખેતરને અને ખેતરની બોડીઓ જુદી હોય જોડે છે કઈ બોર ખાવા માટે માલિક ના હોય તો અને હોય તો કેવું કે કોણ પૂછે બોલતા ના પાડે ઘરે જેવું થયું ત્યારે તો છતાં દાદા કે છે આજના છોકરા અને હજી 30 વટાયેલા 30 ને 40 વર્ષ સુધીના એ બધા 40 વર્ષ સુધીમાં કેટલાઓમાં તાકાત છે, 40 ને આગળ જશે એ દોષે ચોક્કસ. એટલું દાદા કહી ગયા છે એમનામાં છે હજુ, પણ એ હજુ એમનો અવાજ ઉઠ્યો નથી, કારણ કે પેલા જૂના અવાજ હજુ એટલા સમયા નથી. એટલે લગભગ હવે સંભાળું બધે પડઘમ ભાગી રહેલા છે, જૂના અવાજના પડઘમ ભાગી રહેલા સમજાય છે. હા એવું છે બધું. જો તે અમેરિકા આટલું ઇલેક્શન થાય છે, આટલા આખું બધું થયું, ઇકોનોમિકલી ફાઇનાન્શિયલી બધું ડામાડોળ થઈ ગયું, અને મોટા મોટો કેસિનો અમેરિકામાં ચાલે વોલ સ્ટ્રીટમાં. મારા પર આવું હતું બીજું શું કહું એને સાહેબ, હું શું કહું તમે થોડું ના કે પસંદ લાસ વેગાસ તો બેસી લાખ હજાર તો કશું નથી કે તો કોઈ તો ખરાબ થઈ ગયું, પણ તો હેરાન કે નથી કે આખી સરકાર હલાઈ નાખે. જુઓ તો પછી પ્રેસિડેન્ટ આવવાના કરે આપણે અહીંયા જમવાનું છે ને ગાડીઓ ઉપર, એટલે એક અવાજથી બોલો છે, પછી આપણો અવાજ જુદો દેવ જગ્યાએ દેવને આપવા માટે જે આવ્યા તો હતા, પણ દેશને માટે તો બોલો છે, દેશને માટે બોલ્યા કે નહીં એક અવાજથી બોલવાનો જોજો તમે. અહીંયા સ્પીકર જુદો પડશે, ચીફ મિનિસ્ટર જુદો પડશે, અરે ચીફ જસ્ટિસ લોકો શું કરશે પછી? પ્રાઇમ મિનિસ્ટર જુદો, ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ બને કેવી રીતે? બહુ અને પાછા જણા વ્હાઇટ વોશ કરી દે પોતપોતાની બેવને, કેવી જાતના છે લોકો બધા સમજે નથી, સમજતા એવું નહીં, પરંતુ શું કરે હજુ બચારા પણ થયું નથી. એટલે આ છોકરાઓ આવશે ધીમે ધીમે બધા હેલ્ધી બહુ છે, તારા બે તને બહુ શીખવાય, શાંતિ પડી જાય. પછી કહે છે જી તું પાસ્ટની વાત અત્યારે રિમેમ્બર કરીશ ને તો આખી ફિલ્મ તારા બ્રેનમાં ખુલ્લી થઈ જશે, અને તને એવું લાગશે કે મમ્મા એ ફિલ્મ જે ખુલ્લી થઈ ગઈ, તને એવું લાગશે કે પાસ્ટ ઇઝ યોર પ્રેઝન્ટ, યુ શુડ નોટ ઓપન ધેટ ફિલ્મ ઇન યોર માઇન્ડ. એ મને એવું સમજાવે દાદાજી. તો એટલે મેં કહું અલા હા, દેટ મીન્સ કે હું પાસ્ટની જે વાત કરું છું એ ફિલ્મ મને ઓપન થઈ જાય ને અહીંયા, તો કે પછી મમ્મા શું થશે ખબર છે કે એમણે પાસમાં જે ડીલ્સ કરેલા ને એ તો પાસ થઈ ગયો, પણ બીકોઝ યુ રિમેમ્બર ઇટ રિફ્લેક્ટ્સ ઇન હિયર એન્ડ ધેન યુ થિંક કે દે આર સો બેડ એઝ દે વર અર્લિયર. તો પછી આજે તને તું એમની સાથે સ્વીટ થાય છે તો પણ નથી થઈ શકતી. તો દાદાજી આ વાત ધ્રુપદ અને સ્પેશિયલી ધ્રુપદથી મને સમજણ પડે છે.
બોલો એમાં શું? છોકરાને કોણ શીખવાડવા ગયું? ખ્યાલ આવે ને જેથી કાકા તમને કે તું મમ્મી પાસની એક પણ તું વાત કરે છે ને એ ફિલ્મ ખુલ્લી થઈ ગઈ જો કાકી અને યુ સ્ટાર્ટ સીઈંગ ઇટ ઇનસાઇડ પણ તને એમ લાગે કે યુ સી મિસ્ટર એક્સ ડીડ ધીસ વિથ યુ કે તારી સાથે આવો ઇન્જસ્ટિસ કરેલો અને તું યાદ કરે છે એટલે તારું હેટ્રેડ ગઈકાલનું હતું એ આજે પાછું ઊભું થઈ ગયું તો તું ડોન્ટ સી દેટ પાસ્ટ અગેન એન્ડ અગેન એ દાદાજી મને દ્રુપદથી જ ખબર આમ એનાથી મને ફ્લેશ સારી રીતે સમજાય છે હરેક સંજોગ આપણો મન વાણીને કાયાનો જે છે એ દરેકનો પોતાની પોતાની રિસ્પોન્સિબિલિટી એ રિસ્પોન્સિબિલિટીથી જ છે અને આપણે દરેકે એને રિસ્પોન્સિબલ તરીકે રહેવું જ પડે એને રિસ્પોન્સિબલ ના રખાય આપણને આપણે એ સંજોગોને રિસ્પોન્સિબલ રહેવું પડશે કારણ કે સંજોગ આપણાથી ક્રિએટ નથી થતો અને એટલે આપણે ફેસ કરવો પડે છે જીવન અસાધ્ય બોડી મળીને જન્મ કેમ થયો કારણ કે સંજોગ ઊભો થઈ ગયો હતો અને એટલા માટે એમાં કોઈનો દોષ નથી આ વાત સાથે વિતરાગ પુરુષો અને મોટા પુરુષો આજે જન્મ જરા અને મોટા મોટા 3 શત્રુ ગયા એમાં જરાને તો બહુ જ મોટો શત્રુ થયો જરા જય પણ ગળા પણ એ તો કોઈને ગમતું નથી કોઈ ના ગમે કે જોઈએ જ નહીં તો કાયમની જુવાની રહેતી હોય તો ભલે આ જીવન તો મળ્યા કરે કઈ વાંધો નહીં તો જુવાની રહેવી જોઈએ પણ જતી ના રહેવી જોઈએ પછી તો હું મંજૂર રાખું છું આ જીવન મારે વાતમાં બર્તન વાત નથી પોસાય પછી ત્યાં સુધી કે મારે કોઈની હેલ્પ ના લેવી પડે એ તો બધું પછી આવે બધું પણ આ બહુ મોટી વાત આવા આ શ્રીમદને બહુ વિચાર આવી ગયેલા શ્રીમદને નાની ઉંમર ખૂબ વિચાર આવી ગયેલા એટલે આવા પુરુષો હોય એને વિચારવામાં અંદર ખળભળાટ એટલો બધો થયેલો હોય કે ખળભળાટમાંથી આ જ્ઞાન એને નથી આવતું પોતાના બન વચન કયાના ખળભળાટમાંથી આવે કોઈ કે એમને જ્ઞાન નથી આપતું સમજાય છે અને જ્યારે એટલી નાની વયમાં કે કોઈ પણ કોઈની વાર્તા સાંભળે આમ કરે છે ને આ છે હું આ તો આમ કરે છે આ કરે છે એમ હું જાણું છું ને આ કરે છે ને એની પાછળ બધી લોકો રીત છે તો એ કરે અને છાનામાના પેલા હોય ને એમના સગા જ મેં આવી વાત સાંભળી આવું છે એટલે ચેતીને રહેજો કહેશે ચેતવી દે ત્યાં આગળ તો ત્યાં આગળ એ ના બોલવાના ડબલ ગુનામ ના પડે સમજાય છે મારી વાત એટલે કે જવા દો ને આપણે શું એવું ના હોય નાની ઉંમર બચ્ચે એમને શું પડ્યું બન્યું તો કે નહીં દાર્થીભાઈ સમજવા જેવું છે એમનું કાફલ કાઢવાની તૈયારીઓ ચાલતી હતી આપણે જૈન કરતા જ એમને ચેતવી દીધા શું જે ચેતવેલા ના હોત તો આજે જોતા ઝેર છે પગ મુકતા પાપ છે એવું અત્યારનું જીવન છે એટલે કંઈ ડરવાનું નથી કે પણ આપણે નિરાંતે ચાલીએ છીએ સમજવા જેવું આ તો દાદાની સુંદર આજ્ઞા છે કે રવસથી શક્તિ કરતા છે એ આજ્ઞા એવો અઘરો વિશ્વાસ નથી આપતી આપણને પરંતુ આપણે જાગૃત થયેલામાં આપણી જાગૃતિ પાકી કરાવે છે શું કહ્યું આંધ્રાપણું જે આગલું હતું વ્રતાદ્રાપણું બધું ચાલે એક તો ગયું પણ થોડું બાકી રહેલું છે સબસ્ટિટ્યુન્ટ પાછું સેકન્ડરી રહેલું હોય બધું સેકન્ડરી ધીમે ધીમે જાય એકદમ ના જાય આવું સમજાયું તો પછી દેખતા થયા પણ બધું એકદમ દેખી ક્યાં જઈએ છીએ આપણે દેખવાનું જ તમારું કામ છે બીજું દેખવાથી વધારે કશું કરી શકો જ નહીં તમે શું કહ્યું આંખોને દેખવાનો ધર્મ છે તો દેખવાથી બીજું શું ઇન્દ્રિય કરી શકવાની નથી એ નાકથી સુનવાનું કામ તો કરી શકવાની જ નહીં ચામડીથી સ્પર્શનું કામ એ ન કરે આટલી બધી તો સુધી સેન્સિક વિશે આટલું તો પડેલો કાનનું નાક કશાનું કરીને કરે જુઓ
કેટલો સાદું વસ્તુ છે, નથી સમજાય? દાદાજી ઇન્ડિવિજ્યુઅલી સાદી છે, બધું ઇન્ડિવિજ્યુઅલી તો સાદું છે, પણ એની સિમ્પલી જે ક્રિએટ થાય છે ને એની પોતાની આગવી લાક્ષણિકતા છે ને. એ છે ખરી, એની જે પણ એની આપણી છે ને તારે પછી. હા. આપણી લાક્ષણિક નથી, 100%. કારણ કે આપણું લાક્ષણિકતા શું? તો કે આપણે ઉપયોગમાં રહેવું, આપણે ઉપયોગમાં રહેવું. બસ એમાં શું બરાબર. ખોટું છે? ઉપયોગમય તરીકે ઉપયોગમાં રહેવું એમાં શું ખોટું છે? આપણે પરફેક્ટ છે. એમાં બોલવાની જરૂર પડી? જી બનાવવાની ક્યાં જરૂર પડી? બોલવાની એ જરૂર ના પડી, ના બોલવાની એ જરૂર ના પડી દાદાજી. હાથ હલાવવાની જરૂર ના પડી, પગ હલાવવાની જરૂર ના પડી. હશે જ બરાબર. ઉપયોગ, શુદ્ધ ઉપયોગ ને ક્ષમતાધારી, બોલો એવા એમની જ્ઞાન ધ્યાન મનોહારી. જ્ઞાન એટલે કે જ્ઞાનમાં પરિણામેલો સ્વભાવ અને પરિણામો, પરિણતિ, કર્મ કલંકુ દૂર નિવારી. અને કર્મના ફળ સ્વરૂપના પડઘાઓ જે છે, પડઘાઓને સમાય છે, સમાવે છે. જીવ વરે શિવધારી, એટલે પછી એ પોતે પોતાના શુદ્ધાત્મા અને શુદ્ધાત્માના એમ જ રહ્યા કરે છે. એ તો ક્રમિક ભાગના શબ્દ રહે છે, પણ આપણે અક્રમમાં રીતે સમજાય. આવું છે. ઓસરાથી કઈ ગયા અમારા બોલ્યા બેઠા છો ને બરોબર. હું આગળ બેસી ગયા તો આવું કઈ બોલો. હા બોલો બોલો. ગઈકાલનો એક અનુભવ બોલો. ઉમેટામાં આપણે સત્સંગ થયેલો ને ગઈકાલે જસુભાઈ વકીલના પેલા ફાર્મમાં. હા, તો અમે સુનિલભાઈ ઉમેટા ગામમાં સિંગરોડ વડોદરાથી છે, ત્યાંથી થોડી આગળ આપણે નદી ક્રોસ કરીને પુલ ઓળંગીને સામે જઈએ તો પેલું જ ગામ આવે, મને આપવા જઈએ એ થોડું તરફ કાચો રસ્તો છે, પછી થોડું પછી પાછો થઈ જાય એ ગામ ઉમેટા પેલું ઉમેટા કઈ નદી પર એમાં જસુભાઈ સાહેબનો એમના દીકરા આવ્યા છે. તો તે વખતે આપના સત્સંગમાં વાત નીકળેલી પૂતગલની. પૂતગલ, હા, તે પૂતગલ એક સ્વભાવી છે. એટલે આપણે એની વાત કરતા પુરાણ અને ગલનની વાત થઈ. બોલો. પછી દાદા આપે કોઈ કીધું પુરાણ અને ગલન, તો આપે એમ્ફેસિસ કર્યું, ફોકસ એમને જ કહ્યું. હા, ફોકસ આપણે ગલન ઉપર આપ્યું કે તમે પુરાણની વાત ક્યાં કરો છો, ગલન જ થઈ રહ્યું છે. પછી આના પ્રકાર આમ છે તેમ છે, જવાની જરૂર શું છે? જરૂર પણ રહ્યું જ ક્યાં? રહ્યું જ ક્યાં? હા, આજે તમે મન વાળીને કાયાના ઉદયમાં છો, એ તો ગલન છે ઉદય આખો. એમાં તમે પૂરણ થઈ ગયેલા હતા, આજે તમે લાવીને તમે એને કેટલા પૂરણ જોઈ શકવાના છો? કેવું પૂરણ થયું છે એટલે એનું ગલન અત્યારે જોઈ લઉં તો એને સમજ પડે કે આમ કરવું તો શું થાય નહીં તમારા કેમ સાચું હશે બધા. એટલે મને ગલન ઉપર હું કરું અને પછી અત્યારે પછી હવે ના થાય, તમારા હાથમાં છટકી ગયેલા છે બધા. એટલે ગઈકાલે મારો અનુભવમાં શું ફિટ થયું એની વાત કરવા માંગુ છું કે આટલી બધી વખત સાંભળ્યા પછી ગલન ન જોવાનું છે એનું કેવી રીતે ફિટ થયું કે એ જ વર્તમાન છે. પૂરણ તો પાસ્ટ થઈ ગયું છે, એમાં તમે તો હતા જ નહીં. પૂરણ તો આગ બહુનું છે જ નહીં. હા, પૂરણ આ બહુનું છે જ નહીં. અને આ બહુમાં પણ આપણે હજુ અપ્રત્યાખ્યાન વાળા આમાં ભાગમાં, અજાગૃતિ પ્રમાદ વાળા ભાગમાં થવાના શક્યતા વાળા ખરા પાછા થોડા એવા નહીં એવાની, પણ એ સાચું છે હોય એમાંથી કરી શકાય. પણ તમે એવું ધ્યાન ખ્યાલ રાખો તો આજે પણ કરવું જ પડે છે, બધું જ છે, નથી એવું નથી. પણ એમ ના માની બેસે બધું બસ ચોખ્ખાચટ થઈ ગયા આપણે. ના શું સાહેબ? ના સાહેબ, નહીં નહીં નહીં, આ તો એમ જ કે અક્રમની પસંદ એવું માની બેઠા એકદમ જાગ્રત, જાગતે રહો. જાગતે રહો.
બસ. એમાં દેહને ક્યાં તમે અડચણ આપી? હશે ને મિનલ ક્યાં જરાય નહીં આવે. એની ઊંઘ ક્યાં બગાડીએ આપણે? જરાય નહીં આવે. એને ઊંઘમાંથી જાગ્રત થવું હોય તો કે આપણે જગાડવું પડે છે. એને સુઈ જવું હોય તો એને આપણે સુવાડવા લીલબી ગાવી પડે છે. કશું નથી કરવું પડતું. તો બધું દાદાજી કમ્પલ્શન ના ભાગમાં જ છે ને. સીતાબા આયા. બધા ચાલો અમે ગુરુ ખુરશીમાં બેસવું હોય ત્યાં ગુરુ છીએ ને. क्या नाम शुभ नाम क्या आपका? आओ पिक्चर में डॉक्टर कितना दिन तक खुशी से क्या है? वाह वाह हाँ अरे तुमने खास बोली क्या कुर्सी पर बैठो અહીંયા નહીં એક સ્વાભાવિક છે. મારી ભગવાન વર્ધમાન સ્વામી જયારે તપ કલ્યાણક આવે છે ત્યારે કે તપ કલ્યાણની રાજવી નથી બેઠા. એ તો સમય આવે છે એનું ઉદય પરિણામ છે. ઉદય પરિણામ આવતા જ એમને એમના પડઘા બધું જોઈ લીધું. અને જયારે 2 વર્ષ એમના મોટા ભાઈએ માગ્યા ને એમને કઈ વાંધો નહીં 2 વર્ષ, પણ પછી હું કાંઈ ના એક શ્વાસ મૂકીને રાહ જોઈ સ્પષ્ટ કરી દીધું. એટલે તે વખતે નિશ્ચય નિર્ણય થઈ ગયો. 2 વર્ષ આપ્યા કારણ કે મોટા ભાઈનું ઉપર રાખવું પડે એવું છે. શું આવી વાત હતી. એટલે માતા પિતા હતા ત્યાં સુધી કોઈ સંજોગોમાં એમને એક હરક પણ આ મન વાણી કાયાથી કંઈ પણ દુઃખ જેવું કન્યા પણ પહોંચે એ નહીં પહોંચે. તીર્થંકર ભગવંતોનો આ બહુ મોટો ગુણ છે. આ લોહીનો ગુણ છે સાહેબ. સાહેબ બહુ મોટો ગુણ છે. આપણે ત્યાં માતા પિતાનું ઋણ કે છે બહુ સમજવા જેવી વાત છે. મિનલબેન સમજાય છે? આ કાળમાં આપણે માતા પિતાનું સમજી નહીં શકીએ છતાં પણ સમજવા માટે બહુ જરૂરી છે. આજના બાળકોને સ્કૂલમાં પ્રાઇમરી લોઅર મિડલ એ બધામાં બહુ સારી સમજ આપવા જેવી છે. ઘણી સારી. આપણે કે એમની પૂજાઓ કરવાની કે એવું શું નથી. આમાં દિલથી આદત કેવી રીતે થાય કે આપણાથી જે કંઈક મોટા તો એનો આદર કેવી રીતે થાય? એ મોટા છે એમનાથી મોટા તો કેવી રીતે આદર કરે? એમનાથી મોટા તો કેવી રીતે? એવી રીતે એ લિંક આપવી પડી છે આપણે કામ. આ આર્ય સંસ્કારિતાની લિંક છે બધી. સમજાયું? આપણે ત્યાં આર્ય જીવન બધું સંકલિત આ પ્રમાણે હતું અને સુગ્રથિત અને એટલું બધું ઐક્ય સ્વભાવવાળું હતું. બહુ સુંદર હતું. પણ તે વખતે શરીરો બહુ સારા હતા એ કારણે બહુ સારું થયેલું. મન માણીને કારણે એકતા એ દાદાએ કહ્યું બરોબર છે. આપણે એને એમ સાદી ભાષામાં લીધીએ છીએ પણ એને જરા ટેકનિકલી સમજવી પડે. બહુ સમજવું પડે. એની બહુ સૂક્ષ્મતા છે. બહુ સૂક્ષ્મતા છે. મન મારીને કાયાની એકતા એટલે એમાં તો આ મેડિકલ સાયન્સ શું કે ન્યુક્લિયર ફિઝિક્સ શું કે પાર્ટિકલ ફિઝિક્સ કોઈ પહોંચી નહીં બને. આજનું આ છેલ્લામાં છેલ્લું પરમાણુ કરવા જનારું એ પણ ના પહોંચી શકે. એટલું બધું અંદર જીવન છે.
તેમાં આપણે બોલી નાખી જ નમસ્તે પછી થાય એવું નથી. સાહેબ સમજાય છે? ખ્યાલ આવ્યો? એટલે મન માને કાયનું જ્યાં આપણું આટલું બધું એ છે એમાં આપણે ફાઈ એ શબ્દ બહુ સારો આવે એટલે ફાઈમાં મૂકવું. દાદાએ આખું બાજુ નથી તો દાદાએ કઈ કળા કરીને મૂકી. આર્ટિસ્ટ કહેવાય મોટા આર્ટિસ્ટ કોઈ દિવસ ખુલ્લું નતું દાદાજી, કોઈ દિવસ ખુલ્લું નતું, એ ખુલ્લું કરી આપ્યું દાદાજી. એ રીતે વર્તનામાં હતું. બહુ મોટી વાત કરી. આ ફાઇલ અને ફાઇલનો સંભાળ નિકાલ અદભુત છે. આજે શાસ્ત્રોમાં આ કન્સ્ટ્રક્શન જોવા મળશે. કોઈ જગ્યાએ જોઈ લો તમે, કોઈ પણ સાહિત્યકારની કોઈ પણ તમારે કોઈ જગ્યાએ દેખાશે. આમાંથી કદાચ કોઈ અનુકરણ કરી શકે પણ ના નહીં બને. અનુકરણ તો ઘણા થાય છે આજે. હજુ સભા દેખાય છે, બુકો છાયા હોય છે, જતા દેખાય છે. અમારા હાથમાં સતત ચિંતા છે શું, પણ એવી રીતે થાય કોઈને ખ્યાલ ના આવે બધા. એ શું થાય છે દાદાજી, જે એ રીતનું બધું ઘણું વાંચીએ આપણે, રોજબરોજ જે આવતું હોય છે પણ એ બહુ પેરિફેરિયલ હોય છે દાદાજી. તમને તરત જ એમ થાય કે તો આટલા મોટા સાગર મહાસાગર, આ તો પેસિફિક ને એટલાન્ટિક બધા ભેગા કરો તો કશું જ નથી. એટલું મોટો માનવનું મહાન મહેરા મળશે. આ તો એક એક માણસનો એટલો છે તો પછી એમાં એટલા બધા માણસ ભેગા કરે કેટલું થાય. બહુ વસ્તુ છે, સમજાયું? બહુ વસ્તુ છે. આમાં ખેડાણ કરવા આમાંથી તો પેલી કઈ કોલેજ કે હોય કે છે એમને શું કરે છે? હે ના ના લોકો કહેશે છે ને અંદર ફેન્ટાસ્ટિક વોયેજ, ફેન્ટાસ્ટિક વોયેજ છે ને કંઈક તમને ખબર નથી? ફેન્ટાસ્ટિક વોયેજ એ અંદર કંઈક છે. હોલી વડે પિક્ચર ઉતાર્યું છે મિનિએચર. સેન્ટર માટે લઈ આવ્યો છું અમેરિકા. હા એટલે આપણે બતાવવાની બધા છે મારી વાત રાખી મૂકી છે દાદાજી. દાદાજી એક આ પ્રશ્ન મને અંદર થયા કરે છે એટલે આજે પૂછવું કે આપણે હું મિનલ કોઈ વ્યક્તિને જુએ તો એક વ્યક્તિને જોયા, સુનિલભાઈને જોયા, બરાબર, પછી કોન્ટેક્સ્ચ્યુઅલ કે ભાઈ એ આ રીતે એમનું એજ્યુકેશન છે, કામ છે, તેમ છે, આપણને બીજા બે ચાર એમના આસ્પેક્ટ ખબર હોય. દાદાજી તમે અમને જુઓ છો ને જ્યારે, ત્યારે તમે શું જુઓ છો? પણ દાદાજી એની સાથે તમારી વાતમાં આખું જો આખું બધું એટલા બધા એંગલથી તમે જુઓ છો કે એ શું તમે જુઓ છો દાદાજી? આંખો નથી જોતી, આંખો નથી જોતી. એની પાસે પિયર્સિંગ આઈસ છે, બધી પિયર્સિંગ પ્રકાશ છે, પ્રકાશ જાય છે બધો થ્રુ નીકળી જાય. એ આપણે બધામાં છે તમારે, પણ એ આગળ ખુલ્લો થતો મજા આવે. એમ તો ફૂલે તેમ મજા આવે. તો આપણા બધામાં કોમન જ છે. આ કોઈનો ઇજારો ક્યાં છે? આમાં તો એને ખુલવાનો જે સ્કોપ મળી ગયો એને બીજ કહ્યું ને, બીજ જ્ઞાન પછી બધા જ કરે. પરંતુ આજે ખીલવા દેવા માટે આપણે પુરુષાર્થમાં આવવું પડે. કારણ કે પુરુષ સ્વભાવ પાને ખીલી ગયા છે, ખીલ્યા ને બીજથી બીજા ઉગી નીકળી તો. એટલે હવે આવો પુરુષાર્થમાં ગમે તેવું નાનું બીજ હોય તો પણ જરાક ફૂટી આવે પછી પુરુષાર્થ જેવું સરસ હોય પણ એક પુરુષાર્થ બીજ ગુણના આધારે થાય છે.
શું કહ્યું? પુરુષાર્થ બીજ ગુણના આધારે થાય છે. હોય છે ને, આમ છે. એને ડાર્કનેસ હોય, અહીંયા હોય, ત્યાં હોય, ગમે તેવું હોય, અને એને પ્રકાશ જોઈએ, આમ તેમ કરીને પ્રકાશ જોઈએ, પણ ઊંધી નીકળે છે, જોઈએ છે આપણે જોતું. અને આ સાયન્ટિસ્ટોએ વનસ્પતિમાં તો બહુ એના પ્રયોગો કર્યા છે જાત જાતના. અહીંયા શું કે ઊંડા આપણે ઓશનમાં શું કે બધા કેવા કેવું થાય છે. તો પછી અહીં તો મનુષ્ય છે, આ ઉત્તમ પ્રકારનો વિકાસ છે મનુષ્યનો, અને એ પણ ભારતમાં પાછો કેવો. અને આપણે કહીએ છીએ કે આ ભારતમાં નારીઓને દબાઈ દીધી છે, પણ બહુ 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 જબરીઓ છે, બધી જબરીઓ છે. vice versa. Both the way. It's both the way. પુરુષ બી એટલા દાદા જબરા છે ને એટલા તોફાની છે એ વાત સાચું કે કબૂલ કરું. કશું બોલવા જેવું જ નથી. કબૂલ કરું તમારી વાત. કબૂલ કરું. આટલા દબાઈ દીધા એ જ બતાવે છે કે કેટલા જબરા છે. આટલા દબાઈ દીધા એ જ બતાવે છે કે કેટલા જબરા છે. દાદા તો બધામાં એક્સેપ્શન જ છે. દાદાજી આપે જે વાત કરી તો મને તો જ્યારથી આપે જે કૃપા કરી છે મારી ઉપર, એ કૃપામાં મને એક બહુ મોટામાં મોટું જો મને મળ્યું હોય આપના તરફથી તો એક પૂછી જેને આપણે ગુજરાતીમાં બોરસદની ભાષામાં પૂછી એટલે ચાવી. તો એ ચાવી એવી આપી તમે અમને કે તમે મળી નથી અને ખોલી નથી, પણ એવી ખોલી કાઢી છે અંદરથી કે હું એક શુદ્ધાત્મા છું, બાકી મારે કોઈ લેવા દેવા નથી. આમાં રહેવાથી તો એટલો આનંદ આવે છે, કોઈ પણ સામાજિક પ્રોબ્લેમ મારો સોલ્વ થઈ જાય છે દાદાજી. મને કોઈ પણ ઉકળાટ જે આવતો હતો કે આ ભાઈએ મને આવું કર્યું ને આમ કર્યું, ફલાણાને આમ કર્યું, ઢીકલાને આમ કર્યું, તો મારે કોઈ શુદ્ધાત્મા ભગવાનને કોઈ લેવા દેવા છે નહીં. એ પ્રકૃતિ છે, એ બધાની પ્રકૃતિ જુદી છે, અને એમાં હંમેશા હું શુદ્ધાત્મા છું. એ જે પહેલાં જે છે એ મને બરોબર ગોઠવી ગયું. અને એનું કારણ જે આપણે જે સાયન્સ, મારા સાયન્સ સબ્જેક્ટ હતા, એટલે જે સાયન્ટિફિક આપે સમજાયું કે ભાઈ આ ન્યુક્લિયસ છે અને એ જ ન્યુક્લિયસ શુદ્ધાત્મા છે, અને એનાની આજુબાજુ જેમ જેને કાર્બનને દોડ્યા કરવો, હાઇડ્રોજનને દોડવું હોય તો દોડે, નાઇટ્રોજન આવે તો એ આવે, કે જે પોઈઝન આવે તો પોઈઝન. આપણા બાપાનો શું જવાબ? મને એ બરોબર સમજાઈ ગયું. એનાથી ઘણા ઘણા રસ્તા બહુ સરળતાથી નીકળે છે, બહુ સરળતા. ગમે તો પઝલ આવે ને પછી નીકળી જાય. એટલે સકલ સૂત્રની ચાવી. શું કહ્યું? કલ એટલે શું? કલ એટલે શરીર. આ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. કલ એટલે શરીરનો પણ કહેવાય છે સકલ, અને કલ એટલે તાળું પણ કહેવાય. ચાવી, ચાવી ખોલવાનું એવી રીતે હોય, સમજો. અને સકલ એટલે ગ્રુપ હોય, એ બધા ગ્રુપનું આખું સમગ્ર હોય. પણ ઘણા ઘણા અર્થો હોય છે, પરંતુ અધ્યાત્મમાં આ સકલ શબ્દ બહુ મજાનો છે. એનો અર્થ બરોબર આપણે અધ્યાત્મ રીતે લઈ લઈએ તો આ મન વાણીને કાયાને બહુ સુંદર લાગવું પડે છે કે સકલ એટલે કે આ મન વાણી કાયા સાથે સકલ એટલે સકલ જગત, સકલ જગત ખરા. એટલે આપણા અત્યારે ગુરુદેવ શાહ સાહેબ કહેવાય પતિ. કારણ કે આ મન વચન કયા છે આપણને કેટલો મોટો સમૂહ, નાનો છે કે કેટલો મોટો કોષ હોય, એની વસ્તી કેટલી બહુ મોટી. એટલા નંબરનું સહેલો છે કે હા શાહ સાહેબ તમને સંભાળાય છે ને તમારા પછી નિશ્ચય નિર્ણય કરવાની કોઈ જરૂર મનેલા દેખાતી નથી. મને કે હું એક જ શબ્દ છે કે હું શુદ્ધાત્મા છું, એ ચાવી આત્મા આવી ગઈ, બધા તારા ખુલે છે. ડોક્ટર નિશ્ચય બીજું કંઈ છે જ નહીં, હું છું. આઈ એમ નિશ્ચય બહુ શબ્દથી સમજાવી ક્યાં જવું.
અને આજે હું શું મને બોલવું પડે છે. હું અહીંયા કહું પછી તો કોઈ કહેતા ગાડા ચપટી છે તો ચપકેલું લાગે છે. શું કે બોલતું હશે એવું? હા છે એને નિશ્ચિત કહેવાય, એને વાણી નથી અને છતાંય છે પરપેચ્યુઅલ છે. પાછો કેવો? હા પરપેચ્યુઅલ હોય એને નિશ્ચય કહેવાય. શું કહેવાય? પરપેચ્યુઅલ નિશ્ચય નહીં કહેવાય. કેવી રીતે કહી શકો તમે? સમજાય છે? કાયમ નો. પાછો કેવો હોય? અચ્યુત, પોતાના સ્થાન પર કાયમ નો. પાછો કેવો હોય? બધા જોડે અડતો ફરતો અને છતાં કોઈ બધાથી ન્યારો. શું કહ્યું? કેટલી વસ્તી જોડે અડતો ફરતો હશે તો મને કહો તમે. 100 મિલિયન ની કે નથી વધારે? અસંખ્યાત એટલે કેટલી કહો તમે? સાયન્ટિસ્ટ છો. અસંખ્યાત ઇનન્યુમરેબલ એટલે કેટલા કહેવાય? હા એટલે 6 બિલિયન તો નહીં જ ને. તું રામ છું, મહાવીર છું, એ આપણે જે આજ્ઞા લીધી, જ્ઞાન લીધું ત્યારે એ બધું જ આવી ગયું છે. વશિષ્ઠ મુનિ એ રામને આ જ કહ્યું ટૂંકામાં. હા એ રામ, એ રામ એકની વાત આવી. રામાયણમાં એ વાત છે. દાદાજી હું તો ઘણા બ્રાહ્મણો આવે ને એમને પૂછ્યું કે ભાઈ ભગવાનની ડેફિનેશન સમજાય. પછી હું બીજાને ક્રિશ્ચિયન મળે ને તો અમેરિકામાં તો એ પૂછ્યું ગોડ કોને કહે છે તું મને સમજાય. તો એ લોકોને ખબર જ નથી ગોડ કોને કેવું, કે આ બનાવ્યું એને કેવું, આને કેવું, એને કેવું. પણ મેં કહ્યું ગાડ ને બધું કેમ ના કહ્યું, ફલાણું કહ્યું ના કહ્યું, આમ કેમ નથી કહેતા, કેમ ગાડ જ કહ્યું. તો મેં એમને સમજાવ્યું કે ભાઈ જે વ્યવસ્થિત શક્તિ જે છે એ જનરેટ કરે છે, ઓપરેટિંગ કરે, ડિસ્ટ્રોય કરે. GOD શબ્દ લીધો. જેવી રીતે ભગવાન અમને બધાને ભગવાન પદ આપ્યું તો એ ભગવાન ક્યારે અમે સંપૂર્ણ થઈએ કે જ્યારે અમારામાં ભગવદ્ ગીતાના ગુણ, રામના ગુણ, કૃષ્ણના ગુણ, ભગવાનના ગુણ સર્વસ્વ આવે તો જ ભગવાન પદ અમે પામી શકીએ. હા ખીલે. એટલે આ જે શુદ્ધાત્માની ચાવી છે, સામેનો કોઈ પણ વ્યક્તિ ઘરનો હોય કે બહારનો હોય, સલાહબેન હોય કે મારા મહેશ હોય કે ભાઈ આ સાહેબ એન્જિનિયર સાહેબ હોય, ગમે તે હોય, શાહ સાહેબ હોય, એન્જિનિયર સાહેબ ઓળખો છો? તો બધામાં ભગવાન હોય. દીપકાનંદજી એક વખત એક સત્સંગમાં એવું કહેલું કે ભાઈ તમારામાં વિઠ્ઠલભાઈ, તમારામાં ડૉક્ટર, તમારામાં ભગવાન અંદર છે, શુદ્ધાત્મા ભગવાન છે અને એમનામાં ભગવાન છે. તો તમારે બેને પ્રોબ્લેમ ક્યાં રહ્યો? તમારામાં જો ભગવાન હોય ને એનામાં ભગવાન હોય તો એનામાં ઓછે વચ્ચે અંશે એમને દીપકાનંદજીએ કહ્યું કે એમનામાં ઓછે વચ્ચે અંશે તો ભગવાન છે પણ એમની પ્રકૃતિને લીધે એ બોલી ગયા. તો આપણે એવી રીતે સમજવાનું કે અમે એમને બોલી ગયા છું, એમને આપણે મારીશું તો એમને મારી સાયન્ટિફિક રીઝનને લીધે, પ્રિન્સિપલને લીધે. એટલે બહુ સરસ ફિટ થઈ જાય એવું છે. ચોક્કસ. અને એમાં કોઈ સવાલ જ નથી. બહુ સમાધાનકારી છે. જ્યાં જાય ત્યાં જ્યાં કે છે શાસ્ત્રોમાં મન સમાધાન ક્યારે પામી કહેવાય? ગમે તેવું પરિસ્થિતિ ઊભી થાય કર્મના ફળ સ્વરૂપ કોઈ પણ પરિસ્થિતિમાં મન તે વખતે ત્યાં આગળ એના પર હોય તરત જ એને સમાધાન મળી જાય છે. પરિસ્થિતિ એ અંદરનું હોય, બહારનું હોય, કોઈ પણ વ્યવહારનું એને જ્યાં જ્યાં મન જાય ત્યાં પરિણામ સમાધાન પામે છે. એવું કહ્યું જ્યાં જ્યાં મન જાય છે ત્યાં સમાધાન પામે છે. સંસ્કૃતમાં શ્લોક છે ને, સંસ્કૃત બોલતા ના આવડે મને,
ના આવડે સુધી બી ના આવડે નહીં? દાદાજી આપે બીજું એવી કૃપા ઉતારી છે અમારી પર બધા મહાત્માઓમાં કે કદાચ ભૂલ થઈ જાય, કદાચ ક્રોધ આવી જાય, કદાચ કંઈક અવળું થઈ જાય, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે રાત્રે આપે એવું કહ્યું કે ભાઈ દાદા ભગવાનની હાજરીમાં આપણી જે ભૂલ થઈ છે મન વચન કાયાથી, તો એની ક્ષમા માગી લો, એટલે કે તમે માફ કરી દીધા છે અમને તે વખતે. એટલે એ તો બહુ મોટામાં મોટી વસ્તુ આપી છે. હવે આખા દિવસને એકાઉન્ટ એટલું ક્લિયર થાય છે અને સાચી જે નિંદ્રા કુદરતી આવે છે, અદભુત આવે છે, બહુ સારા કરવું એ રાત સારો એકાઉન્ટ ક્લિયર રહ્યા કરતો એના જેવું કંઈ નથી. બહુ સરસ, બહુ સરસ. આપણી બુક એકાઉન્ટ બુક ચોખ્ખી રહેવી જોઈએ ને શું એ આપણને બિલ આઉટ કરવા કોઈ આવે કેમ પોસાય? આપણને પોસાય બિલ આઉટ કરવા આવ્યા લોકો. વેચી જાઓ. કાકા પછી ભત્રીજા થઈ જાઓ. દાદાજી અહીંયા સુરત આપણે દાદા ભગવાન આપણે ઘણી વાર કહ્યું છે કે તમે અમને જેવી રીતે જોશો એવા તમે થશો. એનું સાયન્સ સમજવું છે. સાયન્સ જ્ઞાની પુરુષ એટલે એમાં કશું જ પરિણતમાં ફેરફાર જ હોય નહીં. એ તમારી જોડે અડતી ફરતી જે બી ચેન્જમાં રહેતી એવી મન વચન કાયાની પરિણતિવાળા પરિણતિના ભાગમાં હોય, તે પરિણતિ ભાગ તે જ પ્રમાણે હોય. એમાં પોતે પોતાની સ્થિર પરિણતિ જે છે, સ્થિર જ્ઞાતા રસ્તા પરથી એ પોતાના પ્રકાશની સ્થિર પરિણતિ પ્રકાશની તેમાં તે પ્રમાણે સ્થિર જ હોય. એના સેન્ટરથી એ ચ્યુત ન થાય, ચલિત ન થાય, એવું છે. સમજે? હવે આ તમે પૂછો છો કે વાણીનો વ્યવહાર બને છે, તો વાણીનો વ્યવહાર બને ત્યાં સુધી એ કહેવાય ખરું, પણ એ કેવું છે એને ચલિત ખરું ના કહેવાય. તો સમજાય છે? એ સેન્ટર સાથેનો એક વ્યવહાર ઉદ્યોગ બની કહેવાય. સેન્ટર સાથેનો આ બહુ જરૂરી છે. આપણે આ આજ્ઞા સારી બે દ્રષ્ટિ આપી છે આજ્ઞાથી, ત્યાં બે દ્રષ્ટિ આજ્ઞા કરીને આપીએ છીએ, કારણ કે એવી રહી શકવી મુશ્કેલ છે સાથે સાથે. કેમ કે વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ સાથે રહેવી એટ એ ટાઈમ કેવી કરી શકે? મને કહો. તમે વ્યવહારમાં હો બધે દિવસ આખા દિવસમાં રહેવાના જ છો ને. રહેવું ના રહેવું કોઈને આટલી વાત નથી. નિંદ્રામાં જાગૃત થયા, નિંદ્રાધીન થાવ ત્યાં સુધી બીજો ઉપાય જ નથી તમારી પાસે. તો એમાં શું કરશો તમે? એ વ્યવહાર દ્રષ્ટિથી કે ભોગ કરવાનું છે, એ વ્યવહાર ચાલ્યો, પણ એમાં નિશ્ચય દ્રષ્ટિથી બધું હોવું પડશે. થોડું સમજાયું? આ બે દ્રષ્ટિ આ તો સ્ટેબલ થઈ ગઈ, અનુભૂત થઈ ગઈ. અનુભૂત સમજાય? એ અનુભૂત કેવી રીતે થઈ? એ મન વાણીને કાયાના બધી જ અવસ્થાઓમાં અવસ્થિત ન થતા સ્વસ્થ રહી પોતાના સ્વપરિણામથી જ રહી. આ ધીમે ધીમે આ એકદમ નથી આવતું. સમજાય છે? એટલે જ આજ્ઞાધર્મ છે આપણી પાસે આ બે દ્રષ્ટિ. પણ એ બે દ્રષ્ટિ એમને એમ તો રહેવાની નથી. સાથી એ ફાઇલ અને એનો હિસાબ છે. બાકી જે હિસાબ પાછું કરતા પણ માથું ના ઉચકે, જેના માટે અનુભવ પ્રમાણ જે આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણથી આપવી પડે છે, કે જેથી તમને પ્રોટેક્શન સ્વરૂપે રહ્યા કરે, કે માથું ના ઉચકે તમને. નહીં તો આ કાળમાં મન વાણીને કાંઈ એવા છે કે પોતાનો જ ડિસ્ચાર્જ કહેવાય એવા પોતાના ડિસ્ચાર્જમાં એ સાચવી ના શકે ને એ ડિસ્ચાર્જ એને માથું ઉચકાવડાવે. બરોબર સમજાય છે? સાહેબ સમજાય? બહુ વસ્તુ છે. દાદાએ આ ચેતવણી આપેલી છે, કેમ નથી પકડી? ચેતવણી આપેલી છે. ધીરુભાઈ ના પાડે ચેતવણી આપેલી છે.
પણ આપણે મીઠું મીઠું લાગે ને ભાવતું બદલી ગઈ પટપટ પટપટ હમણાં જોવા દો ને આ સારું બની છે તાજું તાજું લગ્ન થયું છે પણ સમય વચ્ચે સાવધાન થયું છે એનું શું ડોક્ટર હવે ત્યાં પેલા હોલ પર સત્સંગ છે 4 થી 7 નો એ તો વાત સાચી છે પણ આજે ત્યાં આજે હોલ પર છે રવિવાર એટલે આપણે ગણપતિની જે ભાવના છે મોસાજીની બધાની ભાવના છે એ છેલ્લે કલાકે આપે બધા ભેગા થઈ ગયા છે આગળ તો હવે હા તો 2 જગ્યાએ થઈ ગયું આજે એવું થયું છે એટલે વધારે તો ત્યાં થવાનો જ બધા એટલે હવે ગમશે અમારે થોડું જવું તો પડશે છે થોડું 7 પહેલા થોડું કઈ ટાઈમ અડધો કલાક એટલે છેલ્લે આપી એ તો જમી લઈશું અરે પ્રસાદ કરાવી જે છેલ્લો થોડો ટાઈમ મળે છે જે છેલ્લો અમને થોડો ટાઈમ મળે છે બરોબર છે થોડો થોડો આપી દઈશું અત્યારે કુદરતી યોગ બન્યો છે આપણને તો આપણે કોઈ વ્યવહાર આપણા માર્ગમાં તપાસ રાખજો આપણો સૂચજો ના નહીં તો બીજા કેટલી વાર ખાલી તપાસ રાખવાની શું છે શું છે અને તો કહેવાનું કે જુઓ થઈ શકે તો છે તમારે અડધો કલાક મને ખેંચી લઈશું જરા તો ભાવ થયો શું કહે છે દાદાજી એમ કે છે કે 5 કલાક જઈને બધાને દર્શન આપીને પાછા વાત સાચી પણ જતા આવતા કેટલો ટાઈમ લાગે હું જાણતો નથી હજી ભૂગોળ મને ખબર ના પડે નજીક જ છે આપણે. દાદાજી આજે રવિવાર છે ટ્રાફિક બહુ નહીં નડે આપણે. એ તો મને ખબર ના પડે પણ મને તો 15 મિનિટ કરે 15 થી 20 મિનિટ જવાની 15 મિનિટ એટલે 40 મિનિટે બીજી 20 મિનિટે કલાક 5:30 થી 6:30 પાછા આવે ચાલે વાંધો નહીં. 6:30 પોણા 7 જ્યારે હોય ત્યારે આપતા પુત્રો રાખશું અમારે આશા છે દાદાજી તમે બીજું ચાલુ રાખો જમાવવાનું છે દાદાજી જમાવવાનું સાહેબ તમે દાદાજી જેમને આવો તમે દાદાજી આ બે આપતા પુત્ર અહીંયા રહે છે ના ના બધા મહાત્મા અહીંયા પધારેલા બધા મહેમાનોને અહીંયા જમવાનું તો છે ના એ તો આવશે પણ બીજું એ બી છે દાદાજી કે કેટલા બધા નવા મહેમાનો આવ્યા છે જેમણે કોઈ દિવસ આપના દર્શનના લાભદાયી થયા એ નથી તો બરોબર છે એટલે એ લોકોની બી એવી ઈચ્છા છે બપોરના બધા જતા રહ્યા આપણે એક કામ કરો ગૌસરાજજી આ 3 દિવસે હેમાબેનના 25 વર્ષ થયા જ મુકુલભાઈના જ્ઞાનને એના માટે 3 દિવસ અમે આપ્યા છે મને મારી રજા છે બધાભાઈ આવવાના તમે કોઈ બી પ્રોગ્રામ 2 દિવસ હમણાં નહીં હજુ ગમે ત્યારે પણ કોઈ બી પ્રોગ્રામ હવે 2 દિવસથી વધારે નહીં. 2 દિવસ તો 2 દિવસ સાહેબે કબૂલ કર્યું છે. જયંતિભાઈ બધાએ કબૂલ કર્યું. 2 દિવસથી ત્રીજો દિવસ મારે નાખ્યો 2 દિવસ